કેશોદમાં સોની વેપારીને અજાણ્યું કપલ ઠગાઈ કરી ₹2,84,996નું રોકડ લઈ ગયા હતા અને કેશોદ પોલીસે અજાણ્યા પુરુષ અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। કેશોદમાં સુતારવાવ વિસ્તારમાં આવેલા સોનાની બજારમાં સોના ચાંદીના દાગીનાનું મજૂરી કામ અને લેવેચ કરતા નરેન્દ્રભાઈ ખીમજીભાઈ પાલાની દુકાને સાંજના આશરે 6:01 વાગ્યાના અસરામાં એક પુરુષ અને એક મહિલા ગ્રાહક બનીને આવ્યા હતા, જેઓએ સોનીની બજારમાં સોના ચાંદીના દાગીનાની પાલા પ્રીમિયમ નામની જ્વેલર્સની દુકાન આવી છે અને ત્યાંથી સોની વેપારી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈ પીડિત ધાતુ જેમાં અમુક ટકા સોનું હોય તે હાર મૂકીને તેને અવેજમાં 2 સોનાના ચેનનો જેનો કુલ વજન 16.450 જેની કિંમત ₹2,62,996 તથા રોકડ 22,000 લઈને આપેલ હાર ભાંગશો નહીં, 2 દિવસ પછી આવીને રોકડ રૂપિયા આપી જશું અને સોનું પરત લઈ જવાનું કહી નીકળી ગયા। બાદ ફોન બંધ આવતા જૂના દાગીનાની ચોકસાઈ કરતા ખોટું હોવાનું ધ્યાને આવતા ઠગાઈ સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી અજાણ્યા પુરુષ અને અજાણી મહિલા દ્વારા એકબીજાને મદદગારી કરી હોય। કેશોદ પોલીસ દ્વારા નરેન્દ્રભાઈ ખીમજીભાઈ પાલાનું નિવેદન નોંધી અજાણ્યા પુરુષ અને અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MD મકવાણા અને SIPG કોડિયાત દ્વારા ચલાવવામાં આવી રહી છે। કેશોદમાં સોની સાથે વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી ઠગાઈ કરવામાં આવી છે। એ જ પદ્ધતિથી જૂનાગઢ અને જૂનાગઢ જિલ્લાના અન્ય શહેરમાં પણ ઠગાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું દિલીપકુમાર હરિભાઈ લોડિયા, કેશોદ સુવર્ણકાર એસોસિએશન પ્રમુખ। તાજેતરમાં જે બનાવ બન્યો છે એ આઘાતજનક છે કે સોનાના નકલી દાગીના ધાબળી અને અસલી સોનું લઈ જાય છે વેપારીઓ પાસેથી। તો આ ટોળકી એટલી સક્રિય થઈ છે કે તાજેતરમાં કેશોદમાં એક મારા સુવર્ણકાર સભ્યની સાથે છેતરપિંડી કરી ગયા છે। એક સોનાનો ડુપ્લિકેટ હાર દઈ ગયા છે અને સામે સોનાના 2 ચેન અને રૂપિયા રોકડા લઈ ગયા છે। તો આવી ગેંગથી સાવધ રહેવું એવું તમામ ગુજરાત આખા સુવર્ણકાર એસોસિએશનને પ્રમુખ વતી હું એક બધાને નમ્ર વિનંતી કરું છું કે બધા સાવધ રહીએ, આવી નાની નાની ભૂલો ના કરે અને ચકાસી સોના ચાંદીના ભાવ એટલા બધા આસમાને પહોંચી ગયા છે કે ખાસ કરીને ચકાસણી કરે પૂરેપૂરી દાગીનાની, પછી એની સાથે ડીલ કરે। ખરેખર તો અજાણ્યા શખ્સો સાથે ડીલ ના કરવું જોઈએ અને આ બાબતે અમે પોલીસને રજૂઆત કરી છે અને પોલીસ અમને ખૂબ સહયોગ આપે છે અને તાજેતરમાં આ ટોળકી પકડાઈ જાય એવી મારી માગણી છે। આ અમારે નંદાભાઈ સોની છે, પાલા પ્રિયમ છે, એની બન્યું છે અને જુનાગઢ બન્યું છે, અન્ય જિલ્લાઓમાં બન્યું છે અને આવી ટોળકીથી એને ખરેખર આપણે સાવધ રહેવું એ આપણા માટે યોગ્ય છે। મારું નામ નરેન્દ્રભાઈ ખીમજીભાઈ પાલા, કેશોદ રહું છું, કેશોદ ગામે। સોની બજારમાં અમારી દુકાન આવેલી છે, પાલા પ્રિયમ જ્વેલર્સ નામની। હું સોના ચાંદીનો વેપાર કરું છું, લેવેચનો। 10 તારીખે 6 વાગ્યે મારે ત્યાં કપલ આવેલું, બંગાળી લાગતું। તે લોકોએ આવીને કીધું કે મારે સોનાના દાગીના એક્સચેન્જ કરવાના છે અને દાગીના બતાવો। એટલે મેં ચેન બતાવ્યા, એને 2 ચેન પાસ કર્યા। 2 ચેન પાસ કરીને કે અમે બિલ બનાવી દો, એટલે મેં બિલ બનાવ્યું અને પછી એને મને હાર આપ્યો કે હાર છે એ અમે તમને આપી જાય, તમે ભાંગતા નહીં પણ વધઘટના પૈસામાં આપી તમારા ખાતામાં ટ્રાન્સફર કરી અને અમારો હાર લઈ જશું। અમને ત્યાં દાગીના અને ઉપર અમારે 22,000 રૂપિયાની જરૂર છે, તો 22,000 રૂપિયા રોકડા લઈ ગયા અને 2 ચેન લઈ ગયા અને હાર આપી ગયા કે હાર ભાંગતા નહીં તમે। એ લોકો ગયા પછી 10-15 મિનિટ મને મીડિયા ખબર મળ્યા કે ભાઈ આ લોકો ચીટર લોકો છે અને ધ્યાન રાખવાનું। એટલે મેં તપાસ કર્યો તો હાર ખોટો જ છે, એમાં કંઈ હતું નહીં। એ હું સીધો પોલીસ સ્ટેશને ગયો, તરત જ સાહેબને વાત કરી કે ભાઈ આ રીતે ઘટના બની ગઈ। સાહેબે જોયું કેમેરામાંને, હા એ કે છે, અમે અમારી રીતે તપાસ કરીએ। એના મોબાઈલ નંબર આપો, મોબાઈલ નંબર આપ્યા તો મેં 2 વખત ટ્રાય કરી મોબાઈલની, 2 વખત સ્વિચ ઓફ કરી દીધો। 3જી વખત સાહેબે કીધું સ્વિચ ઓફ થઈ ગયો, લોકેશન બહાર નીકળી ગયું, હવે તમે જાઓ, એટલે અમે અમારી રીતે તપાસ કરશું। હવે એ 2,85,000 દાગીનાની કિંમતના એનો હાર હતો અને આપણે 2,62,000 રૂપિયાનો માલ લઈ ગયા અને 22,000 રૂપિયા રોકડા લઈ ગયા, કુલ 2,85,000 રૂપિયાનો મેળ કરી ગયા અને હાર જમા કરાવી ગયા કે હાર છે એને ભાંગતાની રાખજો, અત્યારે 2 દિવસ પછી આવશું, અમે પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર કરી અને અમે હાર લઈ જશું। આવું એક જગ્યાએ નહીં, અનેક જગ્યાએ જુનાગઢ જિલ્લામાં લગભગ 10 થી 12 જગ્યાએ આ જ ટોળકી છે, આ જ કપલ હોય છે અને જ્યાં જાય ત્યાં એક જ ડિઝાઇનનો હાર, એક જ વજન, કોઈ 28 ગ્રામ, 30 ગ્રામ, 25 ગ્રામ
આ જ રીતે બધા કોઈનાથી 13 ને 20 રૂપિયા રોકડા કર્યા, લગભગ 10 થી 12 જગ્યાએ જુનાગઢ જિલ્લામાં કર્યું. એટલે વેપારી મિત્રોને ખાસ વિનંતી કે આવા ફ્રોડ લોકો આવે તો તરત જ આપણે લોભાઈ નહીં જવાનું અને થોડુંક કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું.